હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ, હું છું નિશાન ગતિરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 3.3ના દાખલા નંબર 1ના પાંચમો અને છઠ્ઠો સમ. અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.3ના દાખલા નંબર 1ના પ્રથમ 4 સમ શીખ્યા. હવે બાકીના 2 સમ આપણે આ વિડીયોમાં જોઈએ. તો પાંચમા દાખલામાં 2 સમીકરણ છે. પ્રથમ સમીકરણ છે વર્ગમૂળમાં 2x પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0 અને બીજો સમીકરણ છે વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. જેમ તમને ખ્યાલ છે તેમ બંનેમાંથી કોઈ એક સમીકરણમાં આપણે x અથવા y કોઈ એકને કરતા બનાવવું પડશે. તમે કહો કે આપણે કોને કરતા બનાવી? બીજા સમીકરણમાંથી x ને કરતા બનાવશું? પહેલા સમીકરણમાંથી પણ બનાવી શકીએ છીએ, પણ અહીં બીજામાં બનાવીએ. તો બીજો સમીકરણ સૌથી પહેલાં ફરીથી લખશું. x ને કરતા બનાવીએ એટલે y વાળો પદ બરાબર નહીં, પાછળ જતો રહે. અને ગણિતનો નિયમ છે કે સ્થાન બદલે તો નિશાની બદલે, એટલે માઇનસ વર્ગમૂળમાં 8y પ્લસ વર્ગમૂળમાં 8y થઈ જશે. હવે પછી આ 0 લખાય નહીં. હજી x કરતા નથી બન્યો. xની સાથે આ સહગુણક છે, સંખ્યા છે, તેને આપણે દૂર કરવી પડશે. તો વર્ગમૂળમાં 3 ક્યાં જશે? છેદમાં જતો રહેશે. તો આ x કરતા બન્યો, જેને આપણે નામ આપીએ સમીકરણ 3. હવે આ xની કિંમત આપણે કયા સમીકરણમાં મૂકશું? પ્રથમ સમીકરણમાં. કારણ કે બીજા સમીકરણમાંથી તો આપણે x ને કરતા બનાવ્યો, એટલે એમાં મૂકી ન શકાય. xની કિંમત સમીકરણ 1માં મૂકતા વર્ગમૂળમાં 2x પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0. xની જગ્યાએ વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે અગાઉના સમ આપણે શીખ્યા એમાં આ બંને પદ કટ થતા હતા, એટલે કોઈ પ્રોબ્લેમ થતું હતું નહીં. પણ આ સમમાં અહીં કટ નથી થતું, 2 અને 3 કટ ન થાય. તો શું કરશું? અને છેદમાં વર્ગમૂળમાં 3 પણ છે, અને તમને ખ્યાલ છે કે છેદ હંમેશા દૂર કરવું પડે. અને છેદ દૂર કેવી રીતે કરશું? લસાની રીતથી. તો વર્ગમૂળમાં 3ને આપણે લસા ગણી અને બધા પદ સાથે ગુણશું. ઓકે, અહીં લખવાનું ભૂલાઈ ગયું. લસા વર્ગમૂળમાં 3 વડે ગુણતા તમે લખી નાખજો. ઓકે, વર્ગમૂળમાં 3 કટ, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 8 એટલે વર્ગમૂળમાં 16y, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 9y, અને 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો 0 જ મળે. હવે 16નો વર્ગમૂળ શું થાય? 4. 16નો વર્ગમૂળ 4 એટલે 4y, 9નો વર્ગમૂળ 3 એટલે 3y બરાબર 0. 4y પ્લસ 3y 7y, y ને બનાવો કરતા 7 જશે છેદમાં, 0 ભાગ્યા 7 એટલે 0. તો આ આપણને yની કિંમત મળી. હવે આ yની કિંમત આપણે ક્યાં મૂકશું? સમીકરણ 3માં મૂકશું. જો આ પૂછાઈ શકે છે 2 માર્કમાં. એમ નહીં સમજતા કે સ્ટાર્ટિંગના સમ છે એટલે ન પૂછાય. કોઈ પણ સમ પૂછાઈ શકે છે, અને આ બધા લેવલવાળા જ સમ છે. તમે કદાચ આ વિડીયો જોઈ અને અઠવાડિયો રહીને જો ગણવા બેસશો તો તમારાથી 100% નહીં થાય. એટલે પ્લીઝ અત્યારે ને અત્યારે આ સમ નોટબુકમાં ગણજો, જેથી હંમેશ માટે યાદ રહી જાય. ચલો સમીકરણ 3 લખીએ આપણે. x બરાબર વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3, yની જગ્યાએ 0, વર્ગમૂળમાં 8 ગુણ્યા 0, 0 સાથે ગુણાકાર કરીએ એટલે 0 મળે, અને 0 છેદમાં વર્ગમૂળમાં 3 એટલે 0. તો xની કિંમત પણ મળી 0. હવે શીખીએ
સિક્સ્થ સમ અને લાસ્ટ દાખલા નંબર 1નો લાસ્ટ સમ થોડોક હાર્ડ સમ છે, પૂરો ધ્યાન આપજો. પહેલો સમીકરણ છે 3x/2 - 5y/3 બરાબર -2 અને બીજો સમીકરણ છે x/3 + y/2 બરાબર 13/6. ચલો, અપૂર્ણાંક સ્વરૂપમાં છે બંને સમીકરણ. તો સૌથી પહેલાં આપણે બંને સમીકરણનું સાદું રૂપ આપવું પડશે. સૌથી પહેલાં આપણે પહેલો સમીકરણ ફરીથી લખીએ. છેદ દૂર કરવાનું છે આપણે. કેવી રીતે કરશું? લસાની રીતે. 2 અને 3નો લસા શોધીએ. રફ કામ કરી જ લેવાનું. સૌથી પહેલાં 2નો પાડો, 2 એકા 2, 2ના પાડામાં 3 ન આવે એટલે 3. હવે 3ની વારી, 3 એકા 3, 2 તેરી 6 લસા. લસા 6 વડે ગુણતા 3x/2 × 6 - 5y/3 × 6 અને -2 × 6. ચલો, આ કટ થાય છે. 2 તેરી 6, આ 3 દૂ 6, 3 તેરી 9x, 5 દૂ 10y અને 2 છક -12. આને નામ આપીએ સમીકરણ 3. હવે આવી જ રીતે બીજો સમીકરણ સાદું રૂપ આપવાનું છે, તમારે આપવાનું છે જોયા વગર. તો વિડીયો કરી નાખો પોઝ, સ્ટાર્ટિંગમાં આ બધી ગણતરી લખી લો, ત્યારબાદ બીજા સમીકરણનું સાદું રૂપ જોયા વગર કરો. x/3 + y/2 બરાબર 13/6. હવે અહીં આપણે 3, 2 અને 6 આ 3 સંખ્યાનો લસા શોધવાનો. 3, 2 અને 6. સૌથી પહેલાં 2ની વારી, 2ના પાડામાં 3 ન આવે, 2 એકા 2 અને 2 તેરી 6. હવે 3ની વારી, 3 એકા 3, આ 1 છે જ, 3 એકા 3, 2 તેરી 6. તો અહીં પણ લસા 6 જ મળે છે અને લસા 6 વડે ગુણતા x/3 × 6 + y/2 × 6 અને 13/6 × 6. કટ કરીએ. 3 દૂ 6, 2 તેરી 6 અને 6 6 કટ. x × 2 2x, y × 3 3y અને 13. આને નામ આપો સમીકરણ 4. તો તમે ગણેલ સમીકરણ 4 આવી જ રીતે આવવો જોઈએ. આઈ હોપ કે તમે બધાએ સાચું ગણ્યું હશે. તો સમીકરણ 3 અને 4 મળ્યા. હજી તો માત્ર આપણે આ બંને સમીકરણનો સાદું રૂપ આપ્યું છે. મેઇન દાખલો તો હવે ચાલુ થાય છે આપણો. બંને સમીકરણને આપણે ફરીથી લખીએ. 9x - 10y બરાબર -12 અને 2x + 3y બરાબર 13. આ સમીકરણ 3, આ સમીકરણ 4. ચલો, હવે આપણે બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાં x અથવા y ને કરતા બનાવી. કોને કરતા બનાવશો? તમે જ કહો. બીજા સમીકરણમાંથી x ને કરતા બનાવશો? સોરી, ચોથા સમીકરણમાંથી. તો ચોથો સમીકરણ ફરીથી લખીએ. x વાળા પદને કરતા બનાવીએ એટલે y જશે પાછળ, x સાવ એકલો થઈ જશે, એની સાથે જે 2 છે તે જશે છેદમાં. આને નામ આપો સમીકરણ 5. હવે x ની કિંમત શેમાં મૂકશું? સમીકરણ 3માં મૂકતા. 4માં તો મૂકી ન શકાય, કારણ કે ચોથા સમીકરણમાંથી જ આપણે x ને કરતા બનાવ્યો છે. ત્રીજો સમીકરણ લખીએ. 9x - 10y બરાબર -12. 9 ના 9, xની જગ્યાએ 13 - 3y/2, બાકી બધું જેમ છે તેમ જ. ચલો, આ બંને કટ થાય છે? નથી થતા. અને છેદમાં 2 છે તો છેદ તો દૂર કરવું પડશે. ફરીથી લસા 2 વડે ગુણતા. તમે કહેશો સર આટલો બધો મોટો સમ, આ તો કદાચ 4 માર્કનો સમ હશે.
પણ આ 2 માર્કનો જ સમ છે, 4નો નથી. બધા જ પદને આપણે 2 વડે ગુણીએ. 2 2 કેન્સલ. 9 13ને પણ ગુણશે અને 9 3ને પણ ગુણશે. 13 9 117, 9 તેરી 27y, 10 દુ 20y અને 12 દુ 24. વાય વાળા પદ બરાબરની ડાબી સાઈડ અને અચળ પદ જમણી સાઈડ. -117 પાછળ જશે એટલે -117 અહીં કરું છું. ચલો -27 ને -20 માઇનસ માઇનસ પ્લસ, પણ નિશાની મોટી સંખ્યાની એટલે 27 અને 20નો પ્લસ કરીએ તો 47y પણ -47y અને -24 અને -117 અહીં પણ માઇનસ માઇનસ પ્લસ નિશાની મોટી સંખ્યાની 117 + 24 કરીએ આપણે કેટલા થાય 141 -141 બંને જગ્યાએથી માઇનસની નિશાની નીકળી જાય. વાયને બનાવો કરતા 47 જાય છેદમાં 47 તેરી 141 એટલે વાય બરાબર 3. હવે વાયની કિંમત આપણે સમીકરણ 5માં મૂકી દઈએ. સમ જરાય અઘરો નથી, માત્ર તમારામાં હિંમત જોઈશે આ સમ કરવાની. જો ડરી જશો તો ક્યારે નહીં કરી શકો. તો પ્લીઝ પ્રેક્ટિસ કરો, અત્યારે ને અત્યારે નોટમાં ગણો, જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી નોટમાં ગણો. મને વિશ્વાસ છે કે પહેલી જ વખતમાં તમને આવડી જશે. x બરાબર 13 - 3y છેદમાં 2, વાયની જગ્યાએ 3 છેદમાં 2, 3 તેરી 9, 13માંથી 9 જાય એટલે 4 છેદમાં 2 એટલે xની કિંમત મળી 2. તો આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આ 2 જ સમ. દાખલા નંબર 2 નેક્સ્ટ વિડીયોમાં આપણે શરૂ કરીશું. તો ત્યાં સુધી તમે મારા વિડીયોઝ જોતા રહો, શીખતા રહો અને તમારી બહુ ધ્યાન રાખજો. થેન્ક યુ.